અમે આણંદ જિલ્લાના પ્રતાપપુરા ગામમાંથી આવીએ છીએ. અમે દર વર્ષે માતાજીનો રથ લઈને આવીએ છીએ. 15 દિવસ જેવો અમારે રથ લઈને આવતા થાય છે. છેલ્લા આ અમારું 9મું વર્ષ હતું રથ લઈને, અને અમારું અડધું ગામ છે ને નવરાત્રિમાં પહેલા નોરતે દર્શન કરવા માતાના માટે આવે જ છે. તો અમે બી દર વર્ષે આવીએ છીએ. અમારા સાથે અમારે અત્યારે તો અમે 7-8 બાઇક જેવી જોડે છે. બાકી બીજા થોડા આગળ પાછળ એ રીતના બાઇકો લઈને આવ્યા છે. દાજી અમારે 750 કિલોમીટર જેવું થાય છે અમારા ગામમાંથી માતાનો મઠ, અને 750 પાછું જવાનું, એટલે 1500 કિલોમીટરનો અમારો જે રન હોય છે કિલોમીટર કાપવાનો. અમે અત્યારે તો ગયા હતા માતાના મઢ, ત્યાં 600 થી 700 કિલોમીટરની યાત્રા કરીને છેલ્લું અમારું લાસ્ટ સ્ટોપેજ અહીંયા છે, જે ચામુંડા માતાજીના દર્શન કરીને અમે ખૂબ જ ભવ્યતાનો અનુભવ થયો છે. હવે આજથી અમે નવરાત્રી જે ચાલુ થશે એનો ભાગ લઈશું. હવે અમે બધા એક જ ગામના છે અને એક જ કુટુંબના છે, એક જ ઘરના છે. ટોટલ 8 થી 9 મેમ્બર છે અને બધા જ પોતપોતાની બાઇક લઈને આવ્યા છે. ના, અત્યારે તો બહુ સરસ રીતે માતાજીના દર્શન થાય છે, તો એટલે બધાને નમ્ર વિનંતી કે જો તમારે દર્શન કરવા જ હોય તો તમે આ સમયમાં આવી શકો છો, જેથી તમે સારી રીતે દર્શન કરી શકશો.